નમસ્કાર મિત્રો, હું છું હિતેશ. મોજીલા શિક્ષણ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, અત્યારે છે ઉનાળો ચાલી રહ્યો છે, તો ગરમી તો ખૂબ પડતી હશે અથવા તો પડે છે, પણ આપણે જોઈએ તો ઠંડા પીણા આપણે બહુ પીતા હોઈએ, બરાબર ને? તો ઠંડા પીણાને થોડીક સાઈડમાં રાખીએ, કારણ કે આપણા શરીરને છે એ ઘણું બધું નુકસાન પહોંચાડે છે લાંબા સમયગાળે. માટે આપણે ઘરનું પીણું બનાવવું હોય તો શરબત છે એક ઉત્તમ. તો આજે આપણે છે એ કાચી કેરીનું શરબત છે એ કેવી રીતના બને છે અને કેવી રીતના બનાવવું તેની માહિતી આજે આપણે આ વિડીયોમાં મેળવશું. મિત્રો, કાચી કેરીનું શરબત બનાવવું હોય તો સૌથી પહેલાં તો કાચી કેરીની જરૂર પડશે, ઠંડુ પાણી, એક ચાકુ, મિક્સર, ખાંડ, મીઠું, એટલી વસ્તુની છે એ જરૂર પડશે. મિત્રો, આપણે સૌપ્રથમ છે એ કેરીના છે એ માપસરના નાના નાના ટુકડા કરવાના રહેશે. જે તમે જોઈ શકો છો કે હવે મોસ્ટ ઓફલી કામ છે એ આપણું પૂરું થઈ રહ્યું છે. મિત્રો, તમે અમને કોમેન્ટમાં છે એ જણાવજો કે કોનું કોનું છે કેરી ફળ ફેવરેટ છે. મિત્રો, હવે કાચી કેરીના છે એ ઝીણા ઝીણા કટકા છે ટુકડા છે થઈ ગયા છે. હવે આવશે આપણે મિક્સરની જરૂર પડશે. સૌ પ્રથમ પહેલાં આપણે મિક્સરની અંદર થોડું પાણી નાખશું. ત્યારબાદ છે એની અંદર કાચી કેરીના આપણે જે ટુકડા કરેલા છે તે આની અંદર નાખી દઈશું. મિત્રો, તમે જોઈ શકો છો. હવે આને છે તપેલીમાં આપણે છે એ આપણે બધું ભેગું કરતા જઈશું. મિત્રો, આપણે જે કાચી કેરીના નાના નાના ટુકડા છે એ મિક્સરમાં નાખીને જે ક્રશ કર્યું હતું તે ક્રશને જ્યારે બહાર કાઢીને છે આ ગણી દ્વારા છે એ આપણે ગાળી દીધું છે. જે આ પાણી છે તે છે. હવે તેની અંદર છે આપણે જે ખાંડ છે એનું ઓગાળેલું પાણી છે એ મીઠું અને આ જલજીરા છે તે આપણે તમને જેવો સ્વાદ પસંદ હોય એ રીતનું આપણે આની અંદર આપણે નાખીશું. તો મિત્રો, કાચી કેરીનું છે શરબત એ તૈયાર થઈ ગયેલું છે. તો હવે ટેસ્ટમાં કેવું છે એ જાણવા માટે આપણે કૌશિકભાઈને આપણે અહીંયા છે એ બોલાવશું. તો કૌશિકભાઈ, આવો. તમે ટેસ્ટ કરીને જણાવો કે આ ટેસ્ટમાં છે કેવું છે. શરબત તો બહુ સરસ બન્યું છે હિતેશભાઈ. આભાર. ટેસ્ટમાં પણ ખૂબ સરસ છે. તમે ખાંડ નાખી છે તેના લીધે ખૂબ સારું લાગી રહ્યું છે. અને તમે તડકામાં આવું શરબત પીશો, કંઈ બહારથી આવો અને આવું શરબત પીશો તો તમારા શરીરને પણ ખૂબ ઠંડક મળશે અને તમારામાં એનર્જી આવી જશે. આભાર કૌશિકભાઈ. મિત્રો, તમને અમારો વિડીયો છે એ ગમતો હોય તો અમારી ચેનલને છે એ લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો.